મહંત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આપણે ઘણા સમય પછી મળ્યા હે ને. આજનો મારો વિષય છે ગણિત. બાળમિત્રો, ધોરણ 6માં ગણિતમાં પહેલું ચેપ્ટર છે કે સંખ્યા પરિચય. તો એમાં ટોપિક આવે છે કે સંખ્યાઓની સરખામણી. સંખ્યાઓની સરખામણી કઈ રીતે કરવામાં આવે છે? તો જોઈએ કે સૌથી નાની એટલે કે સૌથી ન્યૂનતમ અને સૌથી મોટી સંખ્યા મેળવવી. મોટી સંખ્યા એટલે કે મહત્તમ. તો એમાં જોઈએ કે મોટી સંખ્યા કેવી રીતે શોધવી અને નાની સંખ્યા કેવી રીતે શોધવી. તો એમાં રૂલ નંબર 1 એ છે જે પણ સંખ્યા આપી છે તે બધી સંખ્યા ગણવાની અને જેમાં સૌથી વધારે સંખ્યા હોય તે મોટી સંખ્યા અને જેમાં સૌથી ઓછી સંખ્યા હોય તે નાની સંખ્યા. બરાબર? એટલે હવે આપણે એક ઉદાહરણ દ્વારા જોઈશું. તો આમાં પહેલું છે 92. તો 92માં 1 2 એટલે 2 અંકો છે. આમાં છે 1 2 3 3 અંકો છે. 1 2 3 4 4 અંકો છે. આમાં 1 2 3 4 5 એટલે આમાં 5 અંકો છે. એટલે કહી શકાય કે 89,742 એ સૌથી મોટી સંખ્યા છે અને 92માં 2 જ અંકો છે, તેથી તે સૌથી નાની સંખ્યા છે. હવે ઉદાહરણ 2 જોઈએ. હવે તમે જોશો તો ઉદાહરણ 2માં તો બધામાં જ અંકો 4 જ છે. આમાં પણ 4 અંકો છે, આમાં પણ 4 અંકો છે, આમાં પણ 4 અંકો છે. મીનિંગ બધામાં જ 4 અંકો છે. તો પ્રશ્ન થાય કે 4 અંકો છે તો તેમાં સૌથી મોટી સંખ્યા શોધવી કઈ રીતે? તો એમાં જોઈશું કે જમણી બાજુથી જોઈશું ડાબી બાજુ તરફ. તો જમણી બાજુ અહીંયા આવશે એકમ, દશક, 100 અને 1000. તો 1000 સુધી આમાં 4 અંકો છે એટલે 1000 સુધી આવે છે. એટલે કે હવે આપણે બધા જે 1000, 100, દશક અને એકમના અંકો જોઈશું. તો પહેલાં જોઈશું આપણે 1000નો એટલે કે પહેલો આંકડો. એ પહેલા આંકડામાં સૌથી મોટો આંકડો તે મોટી સંખ્યા. બરાબર ને બાળમિત્રો? તો એમાં જોઈશું કે 1000માં આવે છે પહેલો આંકડો 1 છે. આમાં પણ 1 છે. એટલે બંને હમણાં પૂરતી તો સરખી રકમ થઈ કહેવાય. બરાબર? હવે આમાં જોઈએ તો આમાં 9 છે. 1 કરતાં 9 સંખ્યા મોટી છે. બરાબર? એટલે કે આ 2 કરતાં આ સંખ્યા મોટી છે એટલે આ બંને તો હમણાં કેન્સલ થઈ જશે. બરાબર ને? હવે પછી બીજું જોઈએ તો આમાં પણ પહેલો આંકડો 9 છે. આમાં પણ 9 છે. એટલે હમણાં પૂરતી આ 3 રકમ છે તે શું થઈ કહેવાય? સરખી થઈ કહેવાય. પરંતુ હવે 3 રકમ તો નહીં હોય ને. 3 રકમમાંથી તો આપણે મોટી સંખ્યા શોધવી પડે ને. તો આપણે જોઈશું કે એના પછીનો આંકડો એટલે કે 100નો આંકડો. આમાં 2 છે, અહીંયા 0 છે અને અહીંયા 2 છે. 0 અને 2 કરતાં સૌથી મોટી સંખ્યા જોઈએ તો 2 આવે છે. એટલે આ જ્યાં છે તે તો ત્યાં જ કેન્સલ થઈ જશે. બરાબર? એટલે કે અહીંયા 2 અને અહીંયા પણ 2 છે. હવે આ 2 રકમમાંથી કઈ સંખ્યા મોટી તે આપણે શોધવાનું છે. તો હવે જોઈએ કે બીજો આંકડો આપણે જોયો. હવે ત્રીજો અંક જોઈશું. તો ત્રીજો અંક જોઈશું ને એટલે કે દશકનો અંક. દશકમાં અહીંયા 0 છે અને અહીંયા 1 છે. 0 કરતાં 1 મોટી છે એટલે કે આપણને આ સૌથી મોટી સંખ્યા મળશે. એટલે કે 9210 એ આ 5માંથી 9210 એ સૌથી મોટી સંખ્યા છે. હવે નાની સંખ્યા જોવા જઈએ તો આ 2 તો સૌ નાની છે. તો આપણે અહીંયા આ 3માં જોયું તેવી જ રીતે કે એકમનો અંક જોયા પછી 1000નો એટલે કે પહેલો આંકડો જોયા પછી બીજો આંકડો એટલે કે 100નો આંકડો જોવાનો. તો અહીંયા 9 છે અને અહીંયા પણ 9 છે. એટલે બંને ફરી પાછું સરખું થઈ ગયું. એના પછીનો આંકડો જોઈશું. અહીંયા 0 છે અને અહીંયા 2 છે.
2 સૌથી મોટો કહેવાય 0 કરતાં, એટલે કે આ જે છે તે સૌથી નાની રકમ થઈ કહેવાય. એટલે કે 1902 એ આ 5માંથી સૌથી નાની રકમ થઈ કહેવાય. હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈશું. એટલે કે નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી છે તે શોધો. હવે આપણે જોઈશું કે 3, 1, 2, 3 આમાં 3 અંકો છે. આમાં 1, 2, 3, 4 અહીંયા 4 અંકો છે. અહીંયા 1, 2, 1, 2, 3, 4, 5 અહીંયા 5 અંકો છે. અહીંયા 1, 2, 3. હવે જેમાં સૌથી વધારે અંકો તે સૌથી મોટી સંખ્યા. તો અંકો કયા મોટા છે? આ 5 વાળું જે છે તે સૌથી વધારે અંકો છે, એટલે આ સૌથી મોટી સંખ્યા. અને જેમાં સૌથી ઓછા અંકો તેમાં તે સૌથી નાની સંખ્યા, એટલે કે 2, એટલે કે 18 એ સૌથી નાની સંખ્યા છે. હવે બીજું ઉદાહરણ જોઈએ કે આમાં તો 5 જ આંકડાની રકમ છે, બરાબર. એટલે હવે આપણે અહીંયા જે રીત વાપરીને તે રીત અહીંયા વાપરીશું. અહીંયા આવશે એકમ, દશક, 100, 1000 ને 10,000. આમાં તો 5 આંકડા છે, બરાબર. એટલે કે આપણે પહેલો આંકડો જોઈશું ને, તો પહેલા આંકડામાં આવશે અહીંયા 2, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. હવે ફરી પાછો બીજો નંબરિંગ જોઈશું, બીજો અંક જોઈશું. તો અહીંયા પણ 5, અહીંયા પણ 5, અહીંયા પણ 5 અને અહીંયા પણ 5. હવે ત્રીજો, અહીંયા પણ 2, અહીંયા પણ 2, અહીંયા પણ 2 અને અહીંયા પણ 2. હવે ત્રીજો જોયા પછી ચોથો જોઈશું. તો અહીંયા 8 છે, અહીંયા 4 છે, અહીંયા 7 છે અને અહીંયા 1 છે. તો 8, 4, 7, 1. તેમાંથી સૌથી મોટી સંખ્યા જોવા જઈશું તો 8 છે. 8 અંક સૌથી મોટો છે, એટલે કે 25,286 સૌથી મોટી સંખ્યા થઈ કહેવાય. અને 8, 4, 7, 1માંથી 1 સૌથી નાનો અંક હોવાથી આ સૌથી 25,210 સૌથી નાની સંખ્યા થઈ કહેવાય. બરાબર ને બાળ મિત્રો? હવે જોઈશું કે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો. આપણી પાસે 4 અંકો એટલે કે 7, 8, 3, 5 છે. આ અંકોની મદદથી 4 અંકોની મોટી અને નાની સંખ્યા મેળવવાની છે, બરાબર ને બાળ મિત્રો? તો હવે આપણે જોઈશું કે આ 4 અંકો એટલે કે 7, 8, 3 ને 5 એમાંથી 4 અંકોની મોટી અને નાની સંખ્યા આપણે શોધવાની છે, બરાબર ને? એટલે હવે જોઈશું કે 7, 8, 3, 5 તેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 8. તો બાકી રહ્યા 7, 3 ને 5. 7, 3 ને 5. તો એમાંથી મોટી સંખ્યા કઈ? તો કે 7. પછી બાકી રહ્યા 3 ને 5. એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 5. ને બાકી રહે એકલા 3. તો આ જે થઈ તે સંખ્યા સૌથી મોટી સંખ્યા થઈ કહેવાય. હવે સૌથી નાની સંખ્યા જોઈએ તો આ 7, 8, 3, 5 એમાંથી સૌથી નાની સંખ્યા જોવા જઈએ, અંક જોવા જઈએ તો કે 3. બાકી રહ્યા 7, 8, 5. 7, 8, 5માંથી 5 એ સૌથી નાનો અંક છે. બાકી રહ્યા 7 અને 8. 7 અને 8માંથી 7 સૌથી નાની અને 8 બાકી રહ્યા, એટલે આ થઈ સૌથી નાની સંખ્યા. બરાબર ને બાળ મિત્રો? ખૂબ જ ઇઝી રીતે આપણે શીખ્યા સંખ્યાઓની સરખામણી અને તમે કેટલી સંખ્યાઓ બનાવી શકો, નાની સંખ્યા કઈ, મોટી સંખ્યા. હવે બાળ મિત્રો આપણે હવે જોઈશું કે હવે તેના ઉદાહરણ પણ આપણે જોઈશું. તેમાં આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમના ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધવાની છે. તો જોઈશું કે આમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો 4, 7, 5 ને 0. તો 4, 7, 5, 0 તેમાં સૌથી મોટો અંક છે 7. પછી આવશે 5.
પછી આવશે 4 અને પછી આવશે 0. એવી જ રીતે સૌથી નાની સંખ્યા. હવે સૌથી નાની સંખ્યા 4, 7, 5, 0 એમાંથી સૌથી નાની સંખ્યા જોઈશું તો 0, 0 પછી આવશે 4, 4 પછી આવશે 5, પછી 7. પરંતુ અહીંયા આપણને પૂછેલું કે 4 અંકની નાનામાં નાની સંખ્યા, મોટામાં મોટી સંખ્યા તો આપણને મળી ગઈ, પણ આ તો 0 છે આગળ, એટલે શું થશે કે આ તો 3 આંકડાની થઈ ગઈ કહેવાય. બરાબર ને બાળ મિત્રો? એટલે હવે આપણે જોઈશું કે 4, 0, 5 અને 7 આ સૌથી નાની રકમ થઈ, સંખ્યા થઈ કહેવાય. હવે બીજું જોઈએ કે 9, 7, 4, 1 એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ? તો એમાં સૌથી મોટી, આમાંથી 9 એ સૌથી મોટો આંકડો છે. 9 પછી 7, 4 અને 1 આ સૌથી મોટી સંખ્યા થઈ કહેવાય. અને સૌથી નાની સંખ્યા તો આમાં જોઈએ કે 1 પછી 4, 7 અને 9 સૌથી નાની સંખ્યા કઈ થઈ કહેવાય. હવે ફરી પાછા આગળ ઉદાહરણ જોઈએ કે આપેલ અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટી અને નાની સંખ્યા શોધવાની છે. આપણે 3 અંકો આપેલા છે, 3 અંકોમાંથી 4 અંકોવાળી સંખ્યા બનાવવાની છે. તો એમાં જોઈશું કે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે સૌથી મોટો આંકડો લેવાનો, એટલે કે મોટો આંકડો 2 વાર લખીશું. એટલે કે મોટો આંકડો 8 છે, એટલે કે 8, 8 અને પછી આવશે 7 અને 4. એવી જ રીતે સૌથી નાનીમાં પણ એ જ રૂલ કે જે સૌથી નાની અંક એ 2 વાર રિપીટ કરવાનો હોય છે. એટલે કે 3 છે, એટલે કે 3, 3, 7 અને 8 થઈ ગઈ ને બાળ મિત્રો? 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા. બરાબર. હવે આપણે જોઈશું આગળ કે સૌથી મોટી સંખ્યા 0, 4, 9માં સૌથી મોટી સંખ્યા કઈ તે આપણે જોવાનું છે. તો મોટી સંખ્યા માટે આપણે 9ને 2 વાર લેવાનું છે. મોટી સંખ્યા 9 છે ને એટલે કે 9, 9 પછી આવશે 4 અને 0. એમાં જ સૌથી નાની સંખ્યા 0, 4, 9માં સૌથી નાની સંખ્યા જોઈશું તો 0 એ સૌથી નાનો અંક છે, તો આપણે પહેલાં 0ને 2 વાર લઈશું, પછી આવશે 4 અને 9. પરંતુ બાળ મિત્રો આપણને પૂછેલું છે કે 4 અંકની, એટલે કે અહીંયા તો 2 જ અંકની થઈ ગઈ કહેવાય. એટલે કે અહીંયા લખીશું 4, 0, 9 એટલે કે સૌથી નાની સંખ્યા 4009 થઈ કહેવાય. હવે જોઈએ કે 10,000નો પરિચય. એમાં જો કે 10,000 કેવી રીતે બને છે તે, તો કે એક અંકની સૌથી મોટી સંખ્યા 9 વત્તા એ કરીશું તો 2 અંકની સૌથી નાની સંખ્યા મળશે, એટલે કે 10 મળશે. પહેલાં તો સૌથી એક અંકની સૌથી કોઈ પણ મોટી સંખ્યા લેવાની, મોટી સંખ્યામાં 1 ઉમેરો તો 2 અંકની સૌથી નાની સંખ્યા મળે, એટલે કે 9 વત્તા 1 એટલે કે 10 થાય છે. એવી જ રીતે આગળ જોઈએ કે 2 અંકની સૌથી મોટી સંખ્યા, 2 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 99 વત્તા 1 બરાબર 100, એટલે કે 3 અંકની સૌથી નાની સંખ્યા 100 થઈ ગઈ કહેવાય. પછી છે 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 9999 વત્તા 1 બરાબર 4 અંકની, એટલે કે 1000 થઈ ગઈ કહેવાય. પણ આપણને તો 10,000નો પરિચય કરવાનો છે. એવી જ રીતે 4 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 9999 વત્તા 1 બરાબર 10,000.
એટલે કે થઈ ગયો ને આપણે જે શીખવાનું છે 10,000નો પરિચય. 9,999 વત્તા 1 કરીશું એટલે 10,000 મળશે. હવે આગળ જોઈએ કે સ્થાન કિંમત. એમાં જોઈએ કે 2 અંકોનું સ્થાન કિંમત. એમાં 1 અંકમાં કોઈ દિવસ સ્થાન કિંમત નહીં મળે. જો 1 અંકની સ્થાન કિંમતમાં એની એ સંખ્યા પોતે જ મળતી હોય છે. તો 2 અંકમાં જોઈએ તો 2 અંક માટે 51 છે, તો આને લખાય 50 વત્તા 1, બરાબર. 50 વત્તા 1 કરીશું તો 51 આવશે. બીજી રીતે લખવા જઈએ તો 5 ગુણ્યા 10 વત્તા 1 ગુણ્યા 1 તો પણ આવશે, બરાબર. એટલે કે એમાં 5 અને 1માં જોવા જઈએ 1 એકમ અને દશક. દશક એટલે કે 1 શૂન્ય, બરાબર, ઉમેરી દેવાનું છે. હવે આગળ જોઈએ કે 3 અંક માટે એટલે કે 200 વત્તા 70 વત્તા 9 કરીશું તો 280 આવશે, બરાબર ને બાળ મિત્રો. એટલે હવે જોઈશું કે 200 વત્તા 70 વત્તા 9ને બીજી રીતે લખાય તો 2 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 9 ગુણ્યા 1 એટલે કે આ જવાબ જ આવશે. હવે આમાં જોઈશું કે આમાં એકમ, દશક, સો એ રીતે આપણે ગણવાનું છે. હવે જોઈશું કે અલ્પવિરામનો ઉપયોગ. અલ્પવિરામનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે કે તેમાં 3 પગથિયાં આવે છે. એટલે કે પ્રથમ પગથિયું કે જમણેથી ત્રીજો અંક પછી જમણી બાજુથી ગણતરી કરીએ એટલે કે આ જે સંખ્યા છે એમાંથી 1, 2, 3 એટલે કે અહીંયા આવશે, બરાબર ને. હવે આગળ બીજો જોઈએ કે 2 અંકો પછી એટલે કે અલ્પવિરામના 2 અંકો પછી એટલે 1, 2 2 અંકો પછી અહીંયા આવશે એટલે કે જમણેથી 5મો અંક એટલે કે 1, 2, 3, 4, 5 આવશે. આવ્યું ને બાળ મિત્રો અહીંયા. એવી જ રીતે ત્રીજું કે બીજા 2 અંકો પછી એટલે કે અલ્પવિરામમાં બીજા 2 અંકો પછી એટલે કે અહીંયા આવશે જમણેથી 7 અંકો એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે કે બરાબર ને. એટલે કે 10 લાખ પહેલાં અને કરોડના સ્થાન પછી આવશે. એવી જ રીતે અહીંયા જોઈએ બીજા આંકડામાં 1, 2, 3 પછી 2 છોડવાના પછી 2 છોડવાના. એવી જ રીતે આ રીતે ઉપયોગ થાય છે. એટલે કે આજે આપણે પાઠમાં ઘણું બધું શીખ્યા. ઘણું બધુંમાં આપણે જોઈશું કે સરખામણી કઈ રીતે અંકોની સરખામણી કરવાની હોય છે, કઈ સંખ્યા મોટી, કેવી રીતે સંખ્યા સૌથી મોટી સંખ્યા મળે છે, કેવી રીતે નાની સંખ્યા મળે છે, સ્થાન કિંમત અને અલ્પવિરામનો ઉપયોગ શું છે તે આપણે સૌ શીખ્યા. હવે ફરી પછી બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમને સૌને બાય, ગુડ બાય ફ્રેન્ડ્સ, બાળ મિત્રો.